ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે ફરસાણવાળાની દુકાન જેવા જ પાપડી ગાંઠિયા બનાવીશું, જે આપણે પરફેક્ટ માપથી અને ટિપ્સથી બનાવીશું। જેના માટે આપણે 1 કપ એટલે કે 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લેશું। તો લોટ છે તે આપણે ચાળીને જ લેવાનો છે। તો લોટ છે તમે જે પેકેટમાં બેસન આવે તે પણ લઈ શકો છો, અને આ રીતે તમે ઘરે દળેલો ચણાનો લોટ પણ લઈ શકો છો। તો મેં આજે આ ઘરે જ દળીને ચણાનો લોટ લીધેલો છે। લોટને આપણે એકદમ સરસ ચાળી લેશું, કેમ કે ચણાના લોટમાં ગાંઠા થઈ જતા હોય છે। તો એકદમ સરસ ચાળીને લેવાથી આપણા ગાંઠિયા છે તે એકદમ સરસ બનીને તૈયાર થશે। જેથી ચાળીને જ લોટ લેવો। તો આ રીતે આપણે થોડો થોડો કરી અને બધા જ લોટને આપણે ચાળી લેશું। તો આપણે લોટ ચાળીને તૈયાર કરી લીધો છે। હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું, અને આપણે પરફેક્ટ માપથી ગાંઠિયા બનાવીશું। જેના માટે આપણે અડધો કપ જેટલું પાણી લીધેલું છે, અને ત્યારબાદ આપણે તેમાં 1/4 કપ જેટલું તેલ લીધેલું છે, અને આપણે મીઠું ઉમેરશું। તો મીઠું તમે ટેસ્ટ મુજબ વધુ ઓછું કરી શકો। જે આપણે અડધી ચમચી લીધેલું છે, અને 1/4 ચમચી જેટલો આપણે ગાંઠિયાનો સોડા લીધેલો છે। તો સોડા છે તે આટલો માપથી જ લેવાનો। જો વધારે લેશું તો આપણા ગાંઠિયા છે તે લાલ થઈ જશે, અને ઓછો લેશું તો એકદમ પોચા નહીં બને। તો આપણે હવે પાણીને એક બાઉલમાં ઉમેરી દઈશું, અને ત્યારબાદ પાણીની સાથે જ આપણે તેલને પણ ઉમેરી દઈશું, અને આપણે જે મીઠું તેને પણ ઉમેરી દઈશું, અને તેની સાથે આપણે ગાંઠિયાનો જે સોડા તેને પણ ઉમેરી દઈશું, અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાની છે। તો એકદમ સરસ આપણે આ રીતે વિસ્કરની મદદથી એકદમ સરસ મિક્સ કરી લેશું। તો 1 મિનિટ જેવું આપણે આ રીતે સતત તેને ચલાવી અને મિક્સ કરી લેશું, જેથી પાણી અને તેલ સાથે આપણું મીઠું અને સોડા છે તે એકદમ સરસ ઓગળીને મિક્સ થઈ જાય। અને આ રીતે મિક્સ કરીને ઉમેરવાથી બધા જ લોટમાં એકદમ સરસ બધી જ વસ્તુ મિક્સ થઈ જાય છે, અને ગાંઠિયા એકદમ સરસ આપણા સોફ્ટ બનીને તૈયાર થાય છે। તો આ રીતે 1 મિનિટ જેવું આપણે સતત ચલાવી લીધેલું। તો આ રીતનું આપણું ક્રીમ કલરનું આ રીતનું બનીને તૈયાર થઈ જશે। તો આ રીતનું આપણે હવે તેમાં જે લોટ ચાળીને રાખેલો છે ચણાનો લોટ તે ઉમેરી દઈશું। તો આ રીતે આપણે બધો જ લોટ તેમાં ઉમેરી દઈશું, અને તેને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું। તો આ રીતે લોટ ઉમેરી અને આપણે તેને હાથની મદદથી જ એકદમ સરસ મિક્સ કરવાનો છે। તો આ રીતે આપણે મિક્સ કરતા જશું, અને એકદમ સરસ આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું। તો આ રીતે થોડો થોડો લોટ આ રીતે લેતા જશું અને મિક્સ કરતા જશું। તો તમે આ રીતે પરફેક્ટ માપથી અને આ રીતે ટિપ્સથી તમે બનાવશો તો તમારા ગાંઠિયા પણ ફરસાણવાળાની દુકાન જેવા જ પહેલી જ વારમાં એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો આ રીતે બધો જ સાઈડનો કોરો લોટ છે તે આ રીતે આપણે લેતું જવાનું અને મિક્સ કરતું જવાનું। અને જો તમને લાગે કે હજુ આપણું જે આ તૈયાર થયેલો લોટ છે તે એકદમ ઢીલો છે, તો 3-4 ચમચી તેમાં લોટ ઉમેરી અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું, અને આ રીતે એકદમ સરસ હાથથી જ મિક્સ કરવાનું, જેથી કરીને તેમાં ગાંઠા ન રહે। અને આજે આપણે ઝારા વગર જ આ ગાંઠિયા બનાવીશું, અને આપણે ફાફડા ગાંઠિયાની પણ રેસીપી શેર કરેલી છે। તો આ રીતનું આજે આપણે તૈયાર લોટ કરવાનો છે, અને તેમાં આપણે જરૂર લાગેલી તો 3 થી 4 ચમચી મેં ચણાનો લોટ ઉમેરી અને આ રીતનું બેટર તૈયાર કરી લીધેલું છે। તમે જોઈ શકો છો આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે। હવે આપણે સંચો લીધેલો છે। તો ઝારો બધાના ઘરમાં ન હોય તો આ સંચો તો હોય જ છે। તો આ રીતે આપણે સંચો લઈ અને તેમાં આપણે તેલથી તેને ગ્રીસ કરી લઈશું, જેથી એકદમ સરસ આપણા ગાંઠિયા ઝડપથી પડી જાય, અને લોટ છે તે વધારે ચીપકે પણ નહીં। તો આ રીતે જે આ રીતે જારી આવે છે તેમાં આપણે તેને પણ ગ્રીસ કરી લઈશું, અને તેને આપણે બધો જ લોટ જે તૈયાર કરેલો છે તેને ચમચીની મદદથી ભરી દઈશું સંચામાં। તો એકદમ ઇઝીલી અને પરફેક્ટ આપણા ગાંઠિયા બનીને તૈયાર થઈ જાય છે। તો તમે પણ એકવાર આ રેસીપીથી આ રીતે પરફેક્ટ માપથી બનાવશો તો એકદમ સરસ તમારા ગાંઠિયા પણ બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે બધો જ લોટ આપણે ઉમેરી દઈશું, અને આપણે સંચાને આ રીતે પેક કરી દઈશું, અને આપણે સાથે તેલને પણ ગરમ થવા માટે મૂકી જ દેવાનું,
તો મેં તેલને પણ ગરમ થવા મૂકેલું હતું. હવે આપણે થોડું બેટર ઉમેરી અને ચેક કરી લેશું. તો બેટર ઉમેરી ત્યારબાદ થોડી વાર રહીને બેટર ઉપર આવે તો સમજવાનું કે આપણું તેલ પરફેક્ટ છે. તો આપણું તેલ છે તે એકદમ પરફેક્ટ ગરમ છે. આપણે વધારે પડતું ગરમ તેલ નથી કરવાનું. આ રીતે મીડિયમ ગરમ તેલ થાય ત્યારબાદ આપણે તેમાં આ રીતે સંચો ફેરવતા જઈ અને આપણે ગાંઠિયાને પાડી લેશું. તો એકદમ ઝટપટ આપણા ગાંઠિયા છે તે બનીને તૈયાર થઈ જાય છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ રીતે પહેલાં આપણે તેને થોડી વાર માટે થવા દેશું અને ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરી લેશું. તો આ રીતે થોડી વાર થવા દઈ ત્યારબાદ આપણે તેને પલટાવીશું. તો એકદમ સરસ ઝટપટથી 5 જ મિનિટમાં આપણે બંને સાઈડથી સાઈડ ચેન્જ કરી અને ગાંઠિયાને આપણે આ રીતે તેલમાં તળી લેશું. તો આ રીતે બીજી સાઈડ પણ આપણે પલટાવી અને તેને પણ થવા દેશું. તો આપણા ગાંઠિયા છે તે લાલ પણ નથી થયા અને એકદમ સરસ સોફ્ટ પણ બનીને તૈયાર થશે. તો આ રીતે તમે પરફેક્ટ માપથી જો બનાવશો તો તમારા ગાંઠિયા પણ આ જ રીતે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. અને સવારના નાસ્તામાં અને સાંજે જો ચા સાથે આ ગાંઠિયા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય. તો આ રીતે તમે પણ આ રેસીપીથી બનાવીને ટ્રાય કરજો. તો આ રીતે આપણે તેને 2 મિનિટ જેવું થવા દઈ તેની સાઈડ ચેન્જ કરી અને તેને પણ તળી લીધેલા. તો જ્યારે ગાંઠિયાની કિનારી પર બબલ્સ આવવા લાગે ત્યારે સમજી જવાનું કે આપણા ગાંઠિયા છે તે એકદમ સરસ પરફેક્ટ તળાઈ ગયા છે. તેને તેલમાંથી નિતારી અને આપણે પ્લેટમાં લઈ લેશું. તો આ રીતે બધા જ ગાંઠિયાને આપણે તેલ નિતારી પ્લેટમાં લઈ લેશું. અને એ જ રીતે આપણે બીજી વાર પણ આપણે ગાંઠિયાને તેલમાં ઉમેરી દેશું. તો આપણે ટેમ્પરેચર મેન્ટેન કરી ત્યારબાદ આપણે ફ્લેમ સ્લો કરી અને આ રીતે ગાંઠિયાને આપણે તળી લેશું. તેલ આપણે એ જ રીતનું મીડિયમ ગરમ જ હોવું જોઈએ અને ફ્લેમ છે તે સ્લો ટુ મીડિયમ રાખીને જ આપણે તળીશું. તો આ રીતે ફરીથી જેટલા આપણે સમાય તેટલા ઉમેરી અને એકદમ સરસ તેને પણ બંને સાઈડથી આપણે તળી લેશું. તો એકદમ ઇઝીલી આપણા ગાંઠિયા છે બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે તેને પણ આ રીતે બંને સાઈડથી આપણે સાઈડ ચેન્જ કરી અને તળીને લઈ લીધેલા છે. તમે જોઈ શકો છો. તો આપણે તેને તેલમાંથી આ રીતે નિતારી લેશું અને તેને પણ પ્લેટમાં લઈ લેશું. તો આ રીતે બધા જ ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. અને ગાંઠિયા સાથે આપણે મરચાંને પણ તળી લેશું, કેમ કે મરચાં વગર આપણા ગાંઠિયા છે તે અધૂરા જ છે. તો આપણે મરચાંને પણ સાથે તળી લેશું. તો આપણે 4 થી 5 મરચાંને તેમાં ચેકા પાડીને લીધેલા છે, તે ખાસ યાદ રાખવું. અને આપણે આ રીતે ઝારા ઉપર રાખીશું જેથી કરીને છાંટા પણ ન ઉડે અને એકદમ સરસ આપણા મરચાં છે તે તળાઈ જાય. તો આપણે મરચાંને પણ 2 મિનિટ જેવું એકદમ સરસ તળી અને લઈ લેશું. તો એકદમ આપણા ફરસાણવાળાની દુકાન જેવા જ સોફ્ટ ગાંઠિયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણા 200 ગ્રામ 250 ગ્રામ જેટલા લોટમાંથી તમે જોઈ શકો છો કે આટલા ગાંઠિયા આપણા બનીને તૈયાર થયા છે. તો મરચાં સાથે આપણે ગાંઠિયાને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.